નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતની અંદર થયેલા જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 10 થી લઈને 12 તો અમુક વિસ્તારોમાં 14 ઇંચ સુધીનો જળબંબાકાર જેવો વરસાદ જાણો કયા વિસ્તારોમાં ખાબક્યો। અને મિત્રો આજે હવે 19મી જુલાઈ છે અને શુક્રવાર થયો છે, તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ। મિત્રો, અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના પશ્ચિમી કાંઠા ઉપર ભારે સક્રિય જોવા મળી રહી છે, તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ નવી એક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરની અંદર અત્યારે ભમી રહી છે, અને આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ પણ મિત્રો વેલ માર્ક લો પ્રેશરની અંદર થશે પરિવર્તિત, અને આ સિસ્ટમ પણ ગુજરાતને અસર કરતા રહેવાની છે। તો મિત્રો ગુજરાતની અંદર એ સિસ્ટમનો ક્યારે વરસાદ આવશે ને મિત્રો આજે કયા ભાગોની અંદર બપોર અને સાંજ દરમિયાન જોવા મળશે હજુ પણ મિત્રો મેઘ તાંડવ, આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો ગઈકાલની રાત ગુજરાતના અમુક ભાગો માટે અત્યંત ભારે રહી। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર રીતસરનું મેઘ તાંડવ થયું છે, જેની અંદર આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રના કાંઠા ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ અત્યારે દ્વારકાના દૂરના કાંઠામાં પોતાનો વરસાદ વાદળાઓ ભારે સક્રિય છે, ને દ્વારકાના કલ્યાણપુરની અંદર છેલ્લા 24 કલાકની અંદર 12 ઇંચ સુધીનો મિત્રો આબ ફાટ્યા જેવો વરસાદ। તો બીજી તરફ પોરબંદર તો મિત્રો જળમગ્ન બન્યું છે, અમુક વિસ્તારોની અંદર તો 14 ઇંચ સુધીનો વરસાદને પોરબંદરમાં મિની વાવાઝોડું ફૂંકાવાના કારણે અમુક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના પણ સમાચાર। તો બીજી તરફ મિત્રો ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર પણ 7 ઇંચ સુધીનો વરસાદ છેલ્લા 24 કલાકની અંદર, જૂનાગઢના કેશોદ, માણાવદર, કુતિયાણા આ વિસ્તારોની અંદર પણ મિત્રો 6 ઇંચ સુધીના ખાબકી ચૂક્યા છે વરસાદ। આ સાથે જ ઉપલેટાની અંદર પણ 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે, તો મિત્રો રાણાવાવની અંદર પણ 8 ઇંચ સુધીના જળબંબાકાર જેવા વરસાદો। આમ મિત્રો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના જામનગર હોયના જામનગરના જામજોધપુર લાગુના વિસ્તારો, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ને ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદે રીતસરની મિત્રો બહબહાટી બોલાવી દીધી છે। મિત્રો આ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર 16 જુલાઈથી શરૂ થઈ ગઈ છે, જેને લઈ 17 તારીખે મિત્રો આ સિસ્ટમનો ધાર્યા જેવો વરસાદ નહોતો જોવા મળ્યો, પરંતુ 18 જુલાઈએ તો ગુજરાતની અંદર બોલાવી દીધી છે બહબહાટી। અને મિત્રો અત્યારનું હવે પછી તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો, તો અત્યારે પણ હજુ એ જ વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળાઓ સતત તીવ્ર અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે, ને જેને લઈ અત્યારે પણ તમે જોઈ શકો છો કે 19મી જુલાઈની અમુક વિસ્તારોમાં પોરબંદરમાં ફરી શરૂ થઈ ચૂક્યો છે વરસાદ। પોરબંદરના વિસ્તારોમાં 14 ઇંચ સુધીનું આબ ફાટ્યું, જળબંબાકાર થયો, ને ફરી અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જેમાં ઉપલેટા, કુતિયાણા, પોરબંદર આ વિસ્તારોમાં ફરી મિત્રો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ને હવે પછી મિત્રો આ વરસાદ ખેડૂતોના પાકોને ભારે નુકસાની કરી શકે છે। આ સાથે જ ગીર સોમનાથની અંદર પણ અમુક વિસ્તારોમાં થયેલો વરસાદ અને મિત્રો વરસાદનું ધોવાણ જોવા મળી રહ્યું છે, જેને લઈ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના આરે પણ બની શકે, અને હવે આ વરસાદ મેઘ કહેર તરફ જતો જોવા મળ્યો છે, ને દ્વારકાના કાંઠાના વિસ્તારો હોય, જામનગર અને કંડલા બંદર, કચ્છના ગાંધીધામ વચ્ચેના અરબી સમુદ્રની અંદર પણ અત્યારે ફરી વીજળીના કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે વરસાદ। તો મિત્રો આ રીતે અત્યારે પણ આપ જોઈ શકો છો કે જામનગર આજુબાજુ, દ્વારકાના દરિયાકાંઠામાં, પોરબંદર, જૂનાગઢના અમુક વિસ્તારો હોય, તો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીની અંદર ફરી હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અને મિત્રો હવે જાણી લો કે આજે બપોર અને સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। એ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના 3 જિલ્લાને રેડ એલર્ટનું ભયંકર વરસાદનું આપી દેવામાં આવ્યું છે સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, અને અમુક ભાગોની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને લઈને પણ આગાહી આપી દેવામાં આવી છે। મિત્રો આજે હવામાન વિભાગે જેમાં નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર દ્વારકા અને પોરબંદર જિલ્લો, આ 2 જિલ્લાને આજે રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ જિલ્લો અત્યારે રેડ એલર્ટમાં છે।
તો બીજી તરફ મિત્રો આ બીજા અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જૂનાગઢ, આ સાથે જ મિત્રો ગીર સોમનાથ, અમરેલી હોય, નવસારી અને સુરત, આમ 5 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ આજે જોવા મળશે. આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય, આ સાથે જ જામનગર જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ આજે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે કચ્છના ભાગોની અંદર પણ આજે ખાસ કરીને પશ્ચિમી કચ્છ અને દરિયાના જે કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આજે કચ્છની અંદર પણ જોવા મળી શકે. આપ અહીં જોઈ શકો છો મિત્રો કે આજના સેટેલાઇટ પિક્ચરની અંદર જેની ખાસ કરીને મોડલના આધારે જાણીએ તો આજે બપોરના સમયગાળા બાદ આ સિસ્ટમનો ખાસ કરીને જે છેડો દક્ષિણીય અને પૂર્વીય જોવા મળી રહ્યો છે, જેની અસર આજે મિત્રો જૂનાગઢ જિલ્લાની અંદર વધારે જોવા મળી રહી છે. અને જૂનાગઢની અંદર ફરી માંગરોળ, કેશોદ, વિસાવદર, ગીર સોમનાથ લાગુના વિસ્તારો હોય તો અમરેલી અને ભાવનગરના પંથકોની અંદર પણ આજે આ સિસ્ટમના કારણે અમુક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી જોર વધી શકે, જેમાં અમરેલીના સાવરકુંડલા, ધારી, તુલસીશામ, રાજુલા આજુબાજુના અંદરના પંથકો, આ સાથે જ ભાવનગરની અંદર પણ પાલીતાણા પંથકોથી લઈ તળાજાના ગ્રામ્ય પંથકોથી મહુવાના અંદરના ગ્રામ્ય પંથકોની અંદર આજે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ આજે મિત્રો વરસાદની ગતિવિધિમાં થશે વધારો, જેમાં ડાંગ જિલ્લો હોય, વલસાડ, નવસારી, સુરત લાગુના વિસ્તારોમાં આજે હળવા મધ્યમ વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો જોવા મળી શકે વરસાદ. આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો જેમ જેમ મોડી સાંજ આવતી જશે એમ સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે. એમાં પણ તમે અહીં જોઈ શકો છો કે કચ્છના કંડલા બંદર, ઉત્તરી ગુજરાત અને સુરેન્દ્રનગર, મોરબી લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર આજ મોડી સાંજ દરમિયાન જોવા મળે. ને મોરબીની અંદર અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય કે જ્યાં આજે મોડી સાંજ સુધીની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આજે ખાસ સાંજ દરમિયાન અમદાવાદ અને મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે. એમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળે, બાકી વધારે કોઈ શક્યતા નથી. ને ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળે. પરંતુ અત્યારે ગુજરાતના સરફેસ લેવલ ઉપર જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુના અમુક વિસ્તારોની અંદર આજ બપોર બાદ અને સાંજ દરમિયાન ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેને લઈ બનાસકાંઠાના અમુક સરહદી વિસ્તારો ઉપર મિત્રો આ વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળે, સરફેસ લેવલ પર જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે. બાકી આજે મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ સારી જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાથે જ ખાસ કરીને આગામી 24 કલાકથી લઈ મિત્રો 36 કલાક સુધી અરબી સમુદ્રની અંદર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ફરી દ્વારકાના દરિયાના કાંઠા ઉપર જોવા મળી રહી છે. આ સિસ્ટમ સક્રિય રહેશે અને આપ અહીં જોઈ શકો છો કે 20 તારીખે પણ આ જ સિસ્ટમ આ જ રીતે પશ્ચિમી ગુજરાતના કાંઠા ઉપર પોતાનો વરસાદ આપશે ને જેને લઈ આવનારી 48 કલાક હજુ પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. જેમાં અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમને બતાવીએ તો અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી જેની અંદર અમરેલીના રાજુલાથી લઈ ગીર સોમનાથના વેરાવળ, ઉનાથી દીવથી લઈ અત્યારે જૂનાગઢ અને પોરબંદરના દરિયાકાંઠા સુધીની અંદર હળવા મધ્યમ વરસાદથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે. ને હજુ પણ આગામી કલાકોની અંદર આ જ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ સતત શરૂ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેમાં પોરબંદરની અંદર હવે પછીનો વરસાદ મિત્રો જળ બંબાકાર તરફ જઈ રહ્યો છે ને અમુક વિસ્તારોમાં જો હજુ પણ વરસાદ ભારે ખાબકશે તો ભારે લોકોનું જીવન અસ્તવ્યસ્ત પણ બની શકે છે. ને આ વરસાદ હવે પછી તારાજીની અંદર જોવા મળી રહ્યો છે. મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અંગે માહિતી મેળવીએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપર બીજું એક લો પ્રેશર તૈયાર થઈ ચૂક્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ લો પ્રેશર ધીમે ધીમે ભારતના મેદાની પ્રદેશો પર ત્રાટકતું જોવા મળી રહ્યું છે. અને હવે પછીની આગામી 12 કલાકથી લઈ 24 કલાકની અંદર આ સિસ્ટમ ભારતના ઘણા બધા અન્ય રાજ્યો ઉપર પોતાનો વરસાદ આપવાની કરી દેશે શરૂઆત.
અને ખાસ કરીને આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર મિત્રો 21મી તારીખે પહોંચે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. ને 22 તારીખથી આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને 21 તારીખની મોડી સાંજથી આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવી જાય ને ત્યારબાદ આ સિસ્ટમના વાદળાઓ 21 તારીખની સાંજથી લઈ 22 તારીખે ગુજરાત ઉપર ફરી મિત્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં બનેલું પહેલું જે લો પ્રેશર હતું એમની અસર ગુજરાત ઉપર સાર્વત્રિક જોવા નથી મળી અને અત્યારે હવે બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરમાં બની છે ને આ સિસ્ટમ હવે આવનારી કલાકોમાં ખૂબ જ મજબૂત બને અને વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે. મજબૂત બનેલું વેલ માર્ક લો પ્રેશર આ વખતે મિત્રો ગુજરાત ઉપર પહેલાં જે લો પ્રેશર આવ્યું એના કરતાં વધારે અસર જોવા મળશે અને હવે પછી એવું અનુમાન ફરી જોવા મળી રહ્યું છે કે બંગાળની ખાડીનું આ વેલ માર્ક લો પ્રેશર 21 તારીખની સાંજથી લઈ 22 તારીખના દિવસોની અંદર અને મિત્રો 23 તારીખે આ 3 દિવસ ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આ સિસ્ટમ લાવી શકે, કારણ કે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અત્યારે માત્ર પશ્ચિમી ગુજરાતના કાંઠાના ભાગો ઉપર જ વરસાદ લાવી રહી છે. બાકી કોઈ બીજા અન્ય વિસ્તારોની અંદર વરસાદ જોવા નથી મળતો. પરંતુ હવે બંગાળની ખાડીમાંથી આવનારી મિત્રો નેક્સ્ટ વેલમાર્ક લો પ્રેશર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ મિત્રો 22-23 તારીખના દિવસે ફરી જોવા મળે તેવા પૂરા ઉજળા સંજોગો જોવા મળ્યા છે. મિત્રો આ સાથે જ આપ અહીં જોઈ શકો 23 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ જોવા મળશે. ઉત્તરી ગુજરાત સહિત 24 તારીખે પણ આ જ સિસ્ટમની અસર જોવા મળશે. એવામાં 24 તારીખે ફરી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે અને જે સિસ્ટમ મિત્રો ઉત્તરી ભારતના ભાગો તરફ ધકેલાઈ જશે, જો કે ગુજરાત ઉપર નહીં આવે. આમ મિત્રો 25 તારીખ સુધી 25મી જુલાઈ સુધી ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ રહે તેવી અત્યારે પૂરી સંભાવના જોવા મળી રહી છે. મિત્રો વરસાદનો આ રાઉન્ડ હવે ખૂબ જ લાંબો ચાલે. ગુજરાતના તમામ વિસ્તારોની અંદર દિવસે દિવસે સારા વરસાદો જોવા મળી જશે. અત્યારે આગામી 2 દિવસ પશ્ચિમી ગુજરાતના ભાગો ઉપર વધારે વરસાદ જોવા મળશે. ત્યારબાદ ફરી 21 તારીખથી ગુજરાતના સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વરસાદ શરૂ થઈ જશે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા